હેલો મિત્રો, કેમ છો? આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું આપનો વિપુલ રાવળ. બપોરના 12 વાગી ગયા ને ખાવા બનાવવાની તૈયારી ચાલુ છે. જોઈએ આજ ખાવામાં શું બને. એક બાજુ રોટલી બનાવ અને શાક બનાવ. શાક શું બનાવ? ને અમારા બે શિકાર ચોક હોય જ્યાં મળતા નહીં. અને આ મારું ઘર છે, નાનકડું એવું મારું ઘર છે. અને આદેશના વિધિ બે ક્યાંક રમવા ગયા, હજુ સુધી આવ્યા નહીં. તો જુઓ, અહીંયા રોટલી બનાવવાનું ચાલુ છે. મસ્ત મસ્ત રોટલી બનાવ અને સેવ નાખી બાકી. હજી શાકમાં સેવ નાખવાની બાકી છે. શાક ચડી ગયું હોય, તૈયારી જ છે બનવાની. તો મોડા મારો ભાણો બી આવવાનો હોય જેનીસ, અને મોડા દર્શન કરવા જવાનો પણ ક્યાંક પ્રોગ્રામ છે ચૂંટણીમાં આવે તો ત્યાં પણ વ્લોગ બનાવીશ. તો જોતા રહેજો અને બન્યા રહેજો. અને વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરજો. તો આદેશ પણ આવી ગયો. જો ચો રખડીને આવ્યો, ચમકાની માર ખાઈને આવ્યો. ચમ અને વિધિ ચો એ બડે બડે આપણે આવતું રહે. વિધિ ચો ચો થઈને આવ્યો અસલ, નવડાઈ ધોવડાઈને મોકલ્યો તો પણ બિલકુલ ખરાબ થઈને આવ્યો. આદિ શું કેવું? ખોખતો બોલ, ખોખતો બોલ. અમારા હારી ભમતું ભૂત જો નાટક કરે. આવું ના કરાય. હા, બંધ નહીં કરવાનું. જો શાક પણ બની ગયું. હવે શાકના અંદર સેવ નાખે એટલી વાર. સુગંધી એકદમ મસ્ત સુગંધ આવે. હવે નાખી દે 4-5 જે નાખવાની હોય. જો સેવોનો ઢગલો થઈ ગયો. હજી તો ચાલુ જ છે નાખવાની. પેલાના અમારા પાછળ શીખે છે ને આખોટા થાય. હે ને આખોટા થાય તને? ચિમ્પાન્જીના આખોટા થાય એનું. અમારે પોતે ચિમ્પાન્જી જેવો જ છે. જો સેવમાં સેવ નાખીને શાક બનાવી દીધું. જો આખો દિવસ બહાર રમવાનું અને જેવો ઘરમાં આવે એટલે પાછો મોબાઈલ જોવાનો. એ બંધ થઈ ગયા. બંધ થઈ જાય. નહીં વાગતું, નહીં વાગતું કઈ. આ જો વિધિ આવી ગઈ હે. ચો જીધી વિધિ. અને આ મારી દિશા, એટલે કે અમે ગુડ્ડી કહીએ અને એ પણ આવી ગઈ હે. કોઈક બોલતો ખરા? આ તો આમાં બહુ શરમાડો, આમ વધારે બોલો, આમ જીબડો લોબો, બાકી બોલતી નહીં. અને આ જુઓ બધાને પહેલાં ખાવા બેસી ગયું. કારણ કે કામે જવાનું હોય એટલે ખાવા દેવું પડે. તો કોઈનો ફોન આવી ગયો તો વિધિ લઈને બહાર જઈએ. કોનો ફોન આવી હતી? એની માસીનો ફોન આવ્યો. અને મમ્મી ખાવા બેઠી છે. મમ્મી જોતી નહીં ખાવામાં તો. અને ગુડી ચોજી બારજી ગુડી આવી જો અમાર નાચતી કૂદતી આવી કરે જાય. આટલું બધું શું આવે તને? કોક બોલ કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ નહીં, સબસ્ક્રાઈબ કરો. જોઈને દાંતે પણ ઉંદેડા ખાઈ ગયા. આમાં વિધિ કોક કરો. શું કરો વિધિ?
નખ લગાવ આધી જુદી કોઈ આઈટમ હતી શું કરો વિધિ? નકલી નખ લગાવો. અને આમાં એક ભત્રીજો હો. એ અમારા ગુડીનો ભાઈ એટલે મારો ભત્રીજો જ છે. ખાવું નહીં લેવાય કઈ રે? સાસ લઈને જતી તા મમ્મીએ કીધું. હા તો હવે ઘેર જાય. ઘેર કોક કોમો ફોન આવ્યો તે. હા તો પછી મોડે જવાનું પાવદર આવજી હો ને. હા અને આદેશને મોકલ બહાર ફરતો છે. અને હું ખાવાનું એ પતી જ ગયું. સાસ પીવી. હવે સાસ પીવાનું ચાલુ હોય. ચા પીવાનો પ્રોગ્રામ પતી ગયો. અને એક મહેમાન આવવાના હતા ઘેર એ આવી જ ગયા. મારો ભાણો એ અંધારા મન થઈ ગયો હો. અમારે બહુ શરમા આવ્યો. આ દિવસે હવે રખડી ના લાવ્યો. આ તો બે મસ્તી કાઢે. અરે વાગશે તો હવે ફટાફટ તૈયાર થઈ માતાજીના દર્શન કરવા જઈએ, ક્યાંક ફરવા જઈએ. હજી નક્કી નહીં છે જવાનું એ. તો બધા તૈયાર થાય છે બહાર જવા માટે. બધા તૈયાર થાય. અમારા આદેશ પણ તૈયાર થાય આખો અલગ રીતનો. શ્લોક બી તૈયાર થઈ ગયો. અમારો ભાણો બી તૈયાર થઈ ગયો. ભાણો તો નાઈ જાય ખબર નહીં પડતી. જેનીસ તો અત્યારે જઈએ છીએ દાસજ ગોગા મહારાજના દર્શન કરવા. તો કને કને આવવાનું હોય? રાજદીપુરાથી માતા કરવા. તો ચલો ડાયરેક્ટ મળીએ દાસજ. અને મારી વિધિ નહીં આવતી. એ બિચારી કપડો વાળો. આવું છે પણ રોવે છે. શું કરવું? આવું છે પણ રોવે છે. ના ના હમણાં બીજા જઈએ લઈ જઈએ હો. તને ચિંતા ના કરે. હું તો આદેશને નહીં લઈ જાઉં. આદેશને નહીં લઈ જવાનું. આદેશને નહીં લઈ જાઉં. આદેશ તું ક્યારે નથી પણ નહીં આવ. નહીં આપું? નથી પણ નહીં આવડે. તો સીધા મળીએ ગોગા મહારાજના મંદિર દાસજ. તો દાસજ ગોગા મહારાજ મંદિરના દર્શન કરી લીધા. અંદર કેમેરા એલાઉડ ના હોવાથી અંદર વિડીયો કે ફોટો પાડ્યો નથી. અહીંયા આદેશને બગીચામાં મસ્તી કાઢે છે અને રમે છે. ચલો બતાવું. આ બે જણા મસ્તી કાઢ્યા. બરાબર હિંચકા ખાયા. આદેશ પડી જાય ભૂઈ. મજા આવે. આ તો ચણા ચોગરમ ખાઈ જાય અને હિંચકો ખાઈ જાય. શું ખાય આદેશ? ભોણો અમારો હોય ભૂવો. તારે લપસોણી ખાવી નહીં? હિંચકો લપસોણી. તો હવે ઘેર જઈએ. ઘેર જઈ પછી પાલુદર જવાની ઈચ્છા જોઈએ. કેવો ટાઈમ રહે. જો પાલુદર જઈશું તો તમને દર્શન કરાવીશું. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ગોગા મહારાજના દર્શન કરીને અમે ઘરે આવી ગયા. હવે અહીંથી પાલુદર જોગણી માતાના દર્શન કરવા જવાનું. જો બધા ચા પડ્યા. આમાં વિધિ બિચારીને આવવા ના મળ્યું. આબુ તો અંગાત. અને અમારા જો અને ઠંડી ચડી થોડા દાડે. ફાઇનલી પાલોદર જવા નીકળી ગયા. અને અહીંયા રિક્ષામાં સીએનજી પંપે ગેસ પુરાવા માટે ઊભા રહ્યા. ત્યાં બધા અહીંયા ઊભા છે. આદેશ અને સામે રિક્ષા આપણી ગેસ પુરાવા ગઈ છે. ગેસ પુરાઈને આવેલા આગળ જઈશું. ડાયરેક્ટ પાલોદર જઈને તમે દર્શન કરાવીશ. રિક્ષામાં સંખ્યા વધારે એટલા માટે. ફાઇનલી જોગણી માના મંદિરે પહોંચી ગયા.
તો અંદર જઈ દર્શન કરીએ અને તમને બતાવીએ. ચલો. બહુ વધારે લાઈન છે તો જોઈએ, માતાજીનું દર્શન કરી અને પછી તમને મળીએ. રુદ્ર હેડો. શું એ આગળ જ્યાં દર્શન કરીને આ બધા બેઠા, માતાજીના દર્શન કરી દીધા. બહુ લાઈન હતી. આમાં રુદ્ર બહુ મસ્તી કાઢે, હંતાઈ ગયો. શું કહે રુદ્ર? રુદ્ર કહેતો હતો આ મારે ગુડ્ડી અને આ મારે ખુશી. ખુશી હસજે, ઓમ કર દે, અમે ઓમ કર. આ જો રુદ્ર નાટક કરે. ખુશી આવી ગઈ જોડે. બોલજે જય જોગણીમાં બોલજે. તો જેને અમારો વિડીયો ગમ્યો હોય આજનો વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય જોગણીમાં લખજો.